સુવાળિયા ઠાકોર કોળી સમાજ સમસ્ત વિસાવદર તાલુકા આયોજન છઠ્ઠા સમૂહ લગ્ન સરસઈ મુકામે સંપન્ન। આજે સુવાળિયા ઠાકોર કોળી સમાજ સમસ્ત વિસાવદર તાલુકા દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન મહોત્સવ વિસાવદર તાલુકાના સરસઈ ગામે યોજાયો હતો, જેમાં રાજકીય આગેવાનો, અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્ન મહોત્સવમાં કુલ 12 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। દાતાઓ દ્વારા દીકરીઓને કરિયાવર દાન અર્પણ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત તમામ દાતાશ્રીઓનું સાલોઢાળી પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું। ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, વિપુલભાઈ કાવાણી, રમણીકભાઈ દુધાત્રા, નરેન્દ્રભાઈ કોટીલા, ગામના સરપંચ શ્રી ચેતનભાઈ દુધાત, ખડખડ વેલનાથ જગ્યાના મહંત સાંઈનાથ બાપુ સતાધાર, આપાગીગા મંદિરના પ્રતિનિધિ નીરુબાપુ લાલપુરથી, સીતારામ બાપુ મંડોરિયા, આશ્રમના કાનદાસ બાપુ વગેરે સંત મહંતો નવદંપતીને આશીર્વાદ આપવા પધાર્યા હતા। પૂજ્ય સતો તેમજ પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ચુવારિયા ઠાકોર કોળી સમાજના લગ્ન સમિતિના પ્રમુખ સુખદેવભાઈ રૂદાતલાલના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સંતો શ્રી કાનબાપુ, શ્રી સીતારામ બાપુ, આપણા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી હર્ષદભાઈ રીબડિયા, હમણાં જ આપણે જેમને સાંભળ્યા એવા ગામના વતની અને શિક્ષણ ક્ષેત્રે જેમને ખૂબ રુચિ છે એવા સમાજની યુવા ટીમ ભાઈ શ્રી સુખદેવભાઈ, ભાઈ શ્રી ચંદ્રેશભાઈ વાવેચા અને પત્રકાર મિત્રો ભાઈ શ્રી શ્યામભાઈ તથા કૌશિકપુરી બાપુ અને ઉપસ્થિત તમામ માતાઓ બહેનો વાત કરી। સૌ પ્રથમ તો આજે આ જે સમૂહ લગ્નમાં આપણે સૌ જેના થકી અહીંયા ઉપસ્થિત થયા છે એવા તમામ 12 દંપતીને હું ભેરો દાદા પાસે પ્રાર્થના કરું, ઉત્તરોત્તર ભક્તિ કરે ને ખૂબ સારું એનું આરોગ્ય જળવાઈ રહે એવી